मेरा नाम बालासरा विवेक अर्जुन भाई है। आपका नाम बालासरा विवेक अर्जुन भाई, ठीक। कौन से क्लास में पढ़ रहे हैं? मैं तीसरी कक्षा में पढ़ता हूँ। ठीक है। और आपके गांव का नाम क्या है? मेरे गाँव का नाम राबावल है। राबावल, बढ़िया। और आपके तालुके का नाम? मेरे तालुके का नाम केशोद है। केशोद। और जिले का नाम? मेरे जिले का नाम जूनागढ़ है। जूनागढ़। जी। और आपके राज्य का नाम? मेरे राज्य का नाम गुजरात है। देश का नाम? मेरे देश का नाम भारत है। आपके खंड का नाम? मेरा खंड का नाम एशिया है। ऐसा, एशिया, बढ़िया। और आपके राज्य में कितने जिले हैं? मेरे राज्य में कितने जिले? जिले 34। ठीक है। और आपके तालुका में कितने गांव हैं? मेरे तालुके में 53 गाँव है। 53 गांव, ठीक है। मैं आपको कुछ जनरल नॉलेज के क्वेश्चन पूछूंगा, वो आपको आंसर देना है। गुजराती में बोलूं या हिंदी में? गुजराती में। गुजराती में, ठीक है। साરું। આપણે ગુજરાતમાં મહાનગરપાલિકાઓ કેટલી છે? 17। 17। એમાં હમણાં બીજી 9 નગરપાલિકાઓને માન્યતા મળી છે, બરાબર છે? 9 એ ક્યારે મળી? 1 જાન્યુઆરી 2025। સરસ। ગુજરાતની કુલ વસ્તી કેટલી છે? અંદાજે 6,97,88,000। સરસ। અને આપણે ગુજરાતની સ્થાપના ક્યારે થઈ? 1 મે 1960। આપણા ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ કેટલી છે? હમણાં 1600 કિમીથી વધીને 3200 કિમી થઈ। સરસ। આપણા ગુજરાતમાં કેટલા ગામડાઓ હશે? 18,860। પછી આપણા પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડોક્ટર શિવરાજ મહેતા। ગુજરાતમાં તાલુકાઓ કેટલા છે? 267। અને વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં રાજ્યમાં સૌથી મોટો જિલ્લો કયો છે? કચ્છ। અને વિસ્તારની દ્રષ્ટિએ નાનો જિલ્લો? ડાંગ। ડાંગ। સરસ, વેરી ગુડ। અને મોટું થઈને શું બનવાનું છે આપણે? મારે ક્લાસ 1 અધિકારી। ક્લાસ 1 અધિકારી બનવું છે? સરસ, વેરી ગુડ। તો જીપીએસસી ની યુપીએસસી ની પરીક્ષા પાસ કરવી પડશે હો, કરીને ખૂબ મહેનત કરવાની, મહેનત વધારવી પડશે હો।